હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. બસ જો કિચનમાં આવી ગઈ છું અને કંઈક મીઠું મીઠું બનાવવાનું મન છે કે કંઈક આપણે સ્વીટ બનાવીએ, કારણ કે અત્યારે એકદમ સરસ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો બધાને ઠંડા વાતાવરણમાં સુખડી તો યાદ આવે જ. સુખડી કહો, ગોળ પાપડી કહો, કે પછી તમે ગોળવાળી ઢેફલી કહેતા હો, જે તમે કહેતા હોય એ પ્રમાણે નામ રાખી શકો. અમે તો અહીંયા ગોળ પાપડી કહીએ છીએ. તમારે ત્યાં શું કહે ને એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હું અહીંયા અત્યારે ગોળ પાપડી બનાવું છું. એક સ્પેશિયલ મસાલા સાથે આપણે ગોળ પાપડી બનાવવાના છીએ કે જેનાથી તમારી ગોળ પાપડી એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે એમ. તો એટલો સરસ મસાલો બનાવવાના છીએ. એના માટે આપણે ગોળ પાપડીની તૈયારી કરી લઈએ. તો સૌથી પહેલા હું અહીંયા લોટ લઈ લઉં છું. લોટ તમારે કયો વાપરવાનો છે તો કે જાડો લોટની હું ગોળ પાપડી બનાવું છું. જો તમને એકલા જાડા લોટની ન ગમે ને તો તમે શું કરી શકો, તો તમે એવી રીતે કે એક વાટકો જાડો લોટ અને એક વાટકો ઝીણો જે આપણે રોટલી માટેનો લોટ આવે ને એવી રીતે લઈ શકો છો. ઘણા લોકો એકલા ઝીણા લોટની બનાવતા હોય, પરંતુ એ શું થશે કે એ ઝીણા લોટની છે ને તારવામાં ચોટતી હોય તો એ મજા નથી આવતી. જેટલી ગોળ પાપડી આ જાડા લોટની આવી રીતે સરસ બને ને એવી ગોળ પાપડી નથી બનતી. એટલા માટે મેં આવી રીતે એમ કે હું હંમેશા સુખડી આવી રીતે જ બનાવું છું. ઘણા સુખડી કહેતા હશે, ઘણા ગોળ પાપડી કહેતા હશે. અમારે ત્યાં ગોળ પાપડી કહે છે, એટલા માટે હું ગોળ પાપડી જ બોલીશ. તો આ રીતે મેં અહીંયા લોટ લઈ લીધેલો છે. તમે જોઈ શકો છો કે ભાખરીનો લોટ આપણે જે આવે ને એ જ લીધેલો છે. તમને આ ન ફાવે તો તમે જાડો અને ઝીણો બંનેનો ઉપયોગ કરી શકો છો. હવે એમાં આપણે જે પ્રમાણે જરૂર પડે ને એ પ્રમાણે તમારે ઘી ઉમેરવાનું છે. બધું ઘી એકી સાથે ન ઉમેરી દેતા. ઘી વધારે થઈ જશે તો પણ ગોળ પાપડી સારી નહીં બને. એટલા માટે તમારે ઘી છે એ તમારી ઈચ્છા અનુસાર થોડું થોડું ઉમેરતા જવાનું અને શેકતા જવાનું. એકી સાથે બધું ઘી નથી ઉમેરી દેવાનું. ઓછા ઘીમાં પણ ગોળ પાપડી એકદમ સરસ બની શકે. એવું કંઈ જરૂરી નથી કે જેટલો લોટ હોય એટલું જ તમારે ઘી લેવું. બધાના ઘઉંના લોટ છે એ એક સરખા નથી હોતા, એટલે તમારા ઘઉં કેટલું ઘી પીએ છે એ ઉપર પણ ડિપેન્ડ કરે. તો અહીંયા હું થોડું થોડું ઘી ઉમેરતી જઈશ અને થોડું એને શેકતી જઈશ. એટલે જેમ જેમ છે એ ગરમ થશે એ રીતે તમારે ઘીની કેટલી જરૂરિયાત છે એનો ખ્યાલ આવતો જશે. જો આ રીતે શેકતા જવાનું છે અને ઘી ઉમેરતા જવાનું છે. અને શેકવામાં ખાસ ધ્યાન રાખજો, મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર જ શેકવાનું રાખજો. જો કાચી રહી જશે ને તો ગોળ પાપડી જરાય સારી નહીં બને. પછી તમે કહેતા નહીં કે મને પૂજાએ કીધું ન હતું. કારણ કે જો કાચી રહી જાય ને તો એ ગોળ પાપડીનો ટેસ્ટ જ કંઈક અલગ આવે. એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે શેકવામાં. જો પ્રોપર રીતે શેકાયેલી હશે ને તો એ ગોળ પાપડી એકદમ સરસ બનશે અને એ મહિનાઓ સુધી ખરાબ પણ નહીં થાય. એટલે એ રીતે તમે બનાવી અને તૈયાર કરી શકો છો. જો મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર જાડા તળિયાના લોયામાં જ આ રીતે શેકવાનું છે. હવે આપણે સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. સ્પેશિયલ મસાલા માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલી વલિયારી લઈ લીધેલી છે. તમે આ મસાલો સ્ટોર પણ કરી શકો. 6 મહિના વરસ દિવસ કાંઈ નહીં થાય. અને એક નાની ચમચી એ સુવાદાણા લઈ લીધેલા છે. તમને જે રીતે ભાવે એ રીતે વધારે ઓછા કરી શકો. અને એક નાની ચમચી અજમા લઈ લીધેલા છે. અને ત્યારબાદ આપણે સૂંઠ પાવડર લઈ લેવાનો છે. મોટી 3 ચમચી મેં અહીંયા સૂંઠ પાવડર લીધેલો છે. એટલે એક વાટકી તમે જોઈ શકો માપમાં મેં આવી રીતે એક વાટકી છે એટલો સૂંઠ પાવડર લઈ લેવાનો. અને હળદર પાવડર બહુ જ ગુણકારી છે અને એનાથી કલર પણ બહુ જ સરસ આવશે. એટલે હળદર પાવડર જરૂરથી ઉમેરજો અને સૂંઠ પાવડર પણ જરૂરથી ઉમેરજો. જો કેવો સરસ લાગે છે, બહુ સરસ એવી ગોળ પાપડી બનીને તૈયાર થશે. તમે આ મસાલો ઉમેરશો ને તો આ રીતે પ્લસ મોડ ઉપર તમારે પીસી લેવાનું છે. અને ત્યારબાદ આપણે જોઈ શકો કે આપણો લોટ એકદમ સરસ બ્રાઉન થઈ ગયો છે, શેકાઈ ગયો છે. હવે આપણે એમાં મસાલો ઉમેરવાનો છે. આ રીતે તમે તમારી શ્રદ્ધા અનુસાર ઓછો વધારે કરી શકો છો. તમને જે રીતે ભાવે એ રીતે તમે વધારે ઓછો કરી શકો છો. આ રીતે છે ને જો કે તમે ઈચ્છા અનુસાર ઓછું વધારે કરી અને પછી શેકાય એટલે એમાં તમારે ગુંદ ઉમેરી દેવાનો છે. જો આ રીતે ગુંદ ઉમેરી દેવાનો છે. ગુંદ ન ગમે તો તમે સ્કીપ કરી શકો છો. અને તમારે ગુંદને અલગથી તળવો હોય તો પણ તળી શકાય છે.
પરંતુ મને તો એક કામમાં જો બે વ્યવસ્થા થઈ જતી હોય તો હું આ જ રીતે કરી લેતી હોઉં છું કે ગોળ પાપડીનો લોટ ગરમ જ છે તો એમાં આરામથી શેકાઈ જશે એમ ગુંદ, એટલા માટે હું આવી રીતે ઉમેરી દેતી હોઉં છું. પરંતુ તમારે જો અલગથી શેકીને ઉમેરવો હોય તો અલગથી ઘીમાં શેકી અને તમે ગુંદને ઉમેરી શકો, પરંતુ આ રીતે કરી લેશો ને તો પણ પ્રોપર એકદમ સરસ ગુંદ ફૂલી જશે, જરા પણ ગુંદ કાચો નહીં રહે, એ મારી ગેરંટી છે. એટલા માટે તમારે છે ને ખાસ ધ્યાન રાખી અને આ રીતે શેકી લેવાનો છે. જોઈ શકો આપણે ગોળ પાપડીનો કલર એકદમ સરસ આવી રહ્યો છે, એકદમ સરસ યલો કલરની ગોળ પાપડી બનીને તૈયાર થશે. આ મસાલો ઉમેરશો એટલે ઓલી જે સાવ ફીકી ફીકી લાગે ને એવી જરા પણ નહીં લાગે. એટલે તમે એક વખત મારા કહ્યાથી તમે એક વખત ટ્રાય કરજો, બહુ સરસ લાગશે. ત્યારબાદ આપણે જેટલો લોટ લીધો હોય ને એટલો તમારે ગોળ ઉમેરવાનો છે. એટલે કે 2 વાટકા હું તો નથી જ ઉમેરતી ક્યારેય, પરંતુ 2 વાટકાએ 1 વાટકો ગોળ હું આ રીતે ઉમેરું છું. એટલે કે ક્યારેક એવું લાગે તો તમે 1.5 વાટકો પણ ઉમેરી શકો, પરંતુ 2 વાટકા લોટ હોય ત્યારે તમે 1 વાટકો ગોળ ઉમેરશો ને તો એકદમ પ્રોપર બનશે, જરા પણ વધારે મીઠી નહીં બને. અને આ રીતે ગોળને વચ્ચે રાખી દેવાનો છે તમારે, પછી વધારે કંઈ ચલાવવાનું નથી અને ગેસને બંધ કરી દેવાનો છે. તો તમારી ગોળ પાપડી એકદમ સોફ્ટ બનશે એમ, અને જરા પણ પાઈ નહીં આવે, એટલી સરસ બનશે ને સોફ્ટ બનશે. નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે. જોઈ શકો આપણો બધો જ ગોળ ઓગળી ગયો છે, બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ મારી પાસે આવી ચોકી છે, તમારી પાસે થાળી હોય તો તમે થાળીમાં પણ ઢાળી શકો, અને આવી રીતે ચોકી હોય અથવા કોઈ ટીન હોય તો તમે એમાં પણ ઢાળી શકો. આ રીતે એકદમ સરસ લેવલ કરી લેવાનું છે અને એકદમ સારી રીતે તમારે પ્રેસ કરી અને ઢાળી લેવાની છે. જોઈ શકો છો કે આપણે એકદમ વ્યવસ્થિત રીતે ઢાળી લીધી છે અને ઉપરનું થી ફ્લેટ કરી અને આવી રીતે ડ્રાય ફ્રૂટ્સ નાખી દીધા છે. જો તમને ડ્રાય ફ્રૂટ્સ ન ગમે ગોળ પાપડીમાં તો તમે એને સ્કીપ કરી શકો છો, તમે એને અવોઇડ કરી શકાય, કારણ કે જો ગમે તો નાખી શકાય અને અંદર નાખવા હોય તો પણ તમે નાખી શકો. અને એવું લાગે કે તમારે પીસીસ નથી કરવા, ઢેફલી નથી પાડવી, તો તમે એના લાડુ પણ વાળી શકો છો. થોડું ઠંડુ થાય પછી તમારે એના લાડુ વાળી લેવાના, તો પણ સરસ ટેસ્ટ આવશે ને એકદમ સરસ બનીને તૈયાર થશે. હવે આપણે એને થોડી વાર માટે ઠંડી થવા દેવાની છે. થોડી વાર ઠંડી થાય એટલે પીસીસ પાડી લેવાના છે. વધારે ઠંડી થશે ને તો પણ પીસીસ નહીં પડે, એટલે તમારે વ્યવસ્થિત રીતે જો પીસ પાડવા હોય ને તો 10 થી 15 મિનિટમાં વ્યવસ્થિત ઠરી જતી હોય છે. એ પછી તમારે એના પીસીસ પાડી લેવાના છે. મેં અહીંયા સ્ક્વેર શેપમાં જ કર્યા છે, તમને ડાયમંડ શેપમાં ગમે તો તમે ડાયમંડ શેપમાં કરી શકો છો. તમને જે શેપમાં ગમે એ રીતે તમે એના પીસીસ નાના મોટા કરી શકાય છે. મેં અહીંયા નાનો જ પીસ કરેલો છે કે જેને બધાને વ્યવસ્થા આરામથી બધાને એક નાનો પીસ ખાઈ શકે. બાળકો વધારે એમ કે ના ખાઈ શકે તો એક નાનો પીસ એને આપી શકાય. બાળકો હોસ્ટેલમાં હોય તો આ સ્વીટ તમે આપશો તો મહિનાઓ સુધી ખરાબ પણ નહીં થાય અને બાળકો માટે હેલ્ધી પણ કહેવાય. એટલે એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જતી અને સાવ સરળ રેસીપી છે. એક વખત જરૂરથી ફોલો કરજો, એક વખત જરૂરથી ટ્રાય કરજો, અને ટ્રાય કરો તો મને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો મોઢામાં પાણી આવી જાય જોઈને, એટલી સરસ ટેસ્ટી એવી ગોળ પાપડી આપણી તૈયાર છે. એક વખત જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી ચેનલ ઉપર તમે પહેલી વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેનાથી નવા વિડીયોઝ આવશે તો તમને નોટિફિકેશન આવી જાય. તો આરામથી આપણે ફરીથી નવા વિડીયોમાં મળી શકીએ. નેક્સ્ટ કોઈ ટ્રેડિશનલ સ્વીટની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટમાં જણાવજો. જો આ રીતે મેં તો ડબ્બો ભરી અને સ્ટોર કરી લીધેલી છે. આ રીતે ડબ્બો ભરી અને એકદમ સરસ મહિનાઓ સુધી ખાઓ, મજા કરો અને બાળકોને પણ મજા કરાવો. હોસ્ટેલમાં હોય તો આરામથી બાળકો આ સ્વીટ ખાશે, એને ભાવશે. એક વખત જરૂરથી ટ્રાય કરો. બાય બાય, ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.